મારી રાધા રે દગો કર્યો તે મને પ્રેમમાં। મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તમે જેવો ડેમો સ્ટેટસ જોયું એવું સ્ટેટસ બનાવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પર પ્રેસ કરી લો। તો મિત્રો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો એના માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાનું। અલાઇટ મોશન એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું થશે। ડાઉનલોડ કર્યા પછી આપણે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાનું। અહીંયા પ્રોજેક્ટ ફાઇલ પર આવી જવાનું। અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ, શેક ઇફેક્ટ અને પીએનજી। મિત્રો આ ત્રણેય લેયર તમારે અહીંયા વેરીફાઈ કરી લેવાનું થશે। મિત્રો ત્રણેયની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમારે ત્યાંથી વેરીફાઈ કરી લેવાનું થશે। મિત્રો વેરીફાઈ કરતા પ્રોબ્લેમ એના પર એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે। મિત્રો વિડીયો જોઈ અને તમે વેરીફાઈ કરી શકો છો। મિત્રો એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, વિડીયો જોઈ લેવાનું થશે। હવે શું કરશું, આપણે બીટમાર્ક પ્રોજેક્ટ આ પ્રમાણે ઓપન કરી લેશું। મિત્રો અહીંયા બીટ પહેલેથી સેટિંગ કરેલા છે, ફોટો પણ મારો પહેલેથી એડ કરેલો છે। મિત્રો તમારે બીજો ફોટો એડ કરવો તો પ્લસ વાળા આઇકન પર ક્લિક કરવાનું થશે, મીડિયા પર ક્લિક કરવાનું થશે। તે ઓલ સિલેક્ટ કરશો એટલે તમારે જે પણ ફાઇલમાં ફોટો આવી ફાઇલ સિલેક્ટ કરી લેવાની આ પ્રમાણે। તો મિત્રો આ પ્રમાણે ફાઇલ સિલેક્ટ કરી લીધી છે। તમારે જે પણ ફોટો પર સ્ટેટસ બનાવવો હોય ફોટો પર ક્લિક કરી લેવાનું આ પ્રમાણે। તેમ ફોટો આપણે ફૂલ સાઇઝમાં નથી ને, ફૂલ સાઇઝમાં કરવા આપણે શું કરીશું, ખૂણામાં જે 3 ડોટ છે એના પર આપણે ક્લિક કરશું। 5મા નંબર પર ફિલ કોમ્પ્રોમાઇઝેશન એરિયાના ઓપ્શન પર ક્લિક કરશું એટલે આ પ્રમાણે આપણો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જશે। આગળ જે મિત્રો ફોટો આપણે અહીંયા સુધી છે એને એન્ડ સુધી લઈ જવા માટે આપણે વિડીયોની એન્ડમાં જતા રહીશું। નીચે શેડોનો આઇકન મળશે એના પર આપણે ક્લિક કરશું તો આ પ્રમાણે આપણો ફોટો એન્ડ સુધી લાગે છે। મિત્રો મારા ફોટો જે છે ઉપર તેને ડિલીટ કરી દઈશ, આ રાખવાનો છું। તો મિત્રો આ પ્રમાણે આપણે ફોટાનું કામ પતી ગયું। શું કરશું, આપણે જે બેગ જશું, બેગ જ્યાં પછી આપણે પીએનજી ઇમેજ પર ક્લિક કરી લેશું। તો અહીંયા કુલ આપણને 2 લેયર મિત્રો 3 લેયર મળશે। નાના પ્લસ વાળા આઇકન પર ક્લિક કરી લેશું, પહેલા નંબર પર સિલેક્ટ ઓલ લેયર કરી લેશું, પાછા નાના પ્લસ વાળા આઇકન પર ક્લિક કરશું, ત્રીજા નંબર પર કોપી 3 લેયર કરી લેશું। ત્રીજા નંબર પર ક્લિક કરશો એટલે 3 લેયર કોપી થઈ જશે। એટલે પાછા આપણે જે બેગ જવાનું થશે આ પ્રમાણે પાછું બીટમાર્ક પ્રોજેક્ટ ખોલી લેવાનું। અહીંયા નાના પ્લસ વાળા આઇકન પર ક્લિક કરીને ચોથા નંબર પર પેસ્ટ 3 લેયર કરી લેવાનું। તમે જોઈ શકો છો મિત્રો ઉપર આપણી 3 લેયર પેસ્ટ થઈ ગઈ છે। મિત્રો પણ લેયર આપણી અધૂરી છે, અહીંયા સુધી છે અને એન્ડ સુધી લઈ જવા માટે આપણે વિડીયોની એન્ડમાં જતા રહીશું। અને જે આગળ આંખ દેખાય ને એની બાજુમાં આ પ્રમાણે તમારે દબાઈ રાખવાનું થશે। તો આ પ્રમાણે તમારે 1 2 3 ત્રણેય એક સાથે સિલેક્ટ કરી લેવાના। નીચે શેડાના આઇકન પર ક્લિક કરશો તો આ પ્રમાણે લેયર આપણી એન્ડ સુધી લાગી છે, તમે જોઈ શકો છો। મિત્રો તો આ પ્રમાણે આપણે ટેક્સ્ટ અને પીએનજી આ ત્રણેય લેયરનું કામ પતી ગયું। હવે શું કરશું, આપણે બેગ જશું, બેગ જ્યાં પછી આપણે છે ને શેક ઇફેક્ટ બાય સુનિલ એડિટિંગ પર ક્લિક કરી લેશું। મિત્રો અહીંયા તમારે નાના પ્લસ વાળા આઇકન પર ક્લિક કરી લેવાનું, પહેલા નંબર પર સિલેક્ટ ઓલ લેયર કરી લેશું, પાછા નાના પ્લસ વાળા આઇકન પર ક્લિક કરશું અને ત્રીજા નંબર પર 51 લેયર કોપી કરી લેશું। તો આ પ્રમાણે આપણે 51 લેયર મિત્રો કોપી થઈ જશે એટલે પાછા આપણે શું કરશું, અહીંયાથી બેગ જશું અને તે તમારે છે ને બીટમાર્ક પ્રોજેક્ટ ખોલી લેવાનું થશે। મિત્રો આ તમારે મિત્રો ધ્યાનથી જોવાનું થશે, ઇફેક્ટ ક્યાંથી પેસ્ટ કરવાનું તમારે વિડીયો એન્ડ સુધી જોવાનું થશે। ફર્સ્ટમાં આવી જવાનું, નાના પ્લસ વાળા આઇકન પર ક્લિક કરી લેવાનું અને આને છે ને લાસ્ટમાં મિત્રો ચોથા નંબર પર 51 લેયર આપણે પેસ્ટ કરી લેશું। આટલું કરશો એટલે 51 લેયર આપણી પેસ્ટ થઈ જશે, તમે જોઈ શકો છો। મિત્રો તમારે જે ઓલ મટીરિયલ જોઈતું હોય તો હું ટેલિગ્રામમાં આપી દઈશ, ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અને હા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રીનશોટ પાડીને મોકલી શકો છો, એને રિપ્લાય જરૂરથી આપીશ। મિત્રો છે ને આપણું સ્ટેટસ બની તૈયાર થઈ ગયું છે અને ગેલેરીમાં સેવ કરવા માટે શું કરીશું, ઉપર ખૂણામાં તીરડો ઓપ્શન પર ક્લિક કરી લેશું અને અહીંથી એક્સપોર્ટ કરશું એટલે ફાઇનલી આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે। મિત્રો આજના વિડીયોમાં આટલું સમજશું, નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ, જય ભારત।